નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 19મી ઓગસ્ટ 2025 નો દિવસ છે. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં હું બેઠો છું. આજે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને એક અત્યંત મહત્વની સંવેદનશીલ બાબત વિશે મેં રજૂઆત કરી છે. સંવેદનશીલ બાબત એ છે કે ગુજરાતમાં દરેક જ્ઞાતિ, દરેક લોકો પોતાની સમાજની અંદર બનતી ઘટનાઓને લઈ, દીકરીઓ બાબતે બનતી ઘટનાને લઈને ખૂબ ચિંતિત છે. અને ચિંતા થાય એ સ્વાભાવિક છે. દરેક મા બાપને પોતાની દીકરીની ચિંતા છે. ઘટનાઓ અનેક બને છે, દુર્ઘટનાઓ બને છે, એની ક્રિયા પ્રતિક્રિયા થાય છે અને પાછું ઠંડુ પાણી પડી જાય છે એના ઉપર. આજે મેં એક બહુ જ સેન્સિટિવ બાબત ઉપર મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે. હવે એ શું પગલા લેશે એ તો કહી નહીં શકાય, પણ છેલ્લા લાંબા સમયથી એવું જોવામાં આવ્યું છે, છાપા વાંચીએ, ટીવી જોઈએ, અથવા આપણી આસપાસની સમાજની અંદર જ્યારે કોઈ ઘટના બને અને આપણને જાણ થાય કે અમારા કુટુંબમાં આવું થયું, ફલાણા ભાઈના પરિવારમાં આવું થયું, ત્યાં આવું થયું, તો એ જોતા એક વસ્તુ સામે આવી છે, જે કદાચ મારી વાત ખોટી પણ હોય અથવા સાચી હોય, કે દીકરીઓને ભગાડીને લઈ જવાની ઘટના અથવા ભાગી જવાની ઘટના. ભાગીને જાય છે, ભગાડીને લઈ જાય છે, એ ચર્ચા પછી કરીએ. પહેલા તો જ્યારે આવું ભાગીને કે ભગાડીને જવાની ઘટના બને છે, એમાં દીકરીની ઉંમર કેટલી હોય છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. શું 27-28 વર્ષની દીકરીનો આવી ઘટના બને છે? તો ના. 24-25 વર્ષની દીકરીઓની આવી ઘટના ખૂબ મોટા પ્રમાણમાં બને છે? તો કે ના. સૌથી વધુ ભાગીને જવાની કે ભગાડીને લઈ જવાની ઘટનાઓ 18 વર્ષ, 18.5 વર્ષ, 18.5 વર્ષ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 1 મહિનો, 18 વર્ષને 15 દિવસ, 19 વર્ષ, પોણા 19 વર્ષ, આ ગેપની અંદર દીકરીઓને પ્રેમ લગ્ન કરાવવાની કે કરવાની કે ભગાડી જવાની કે ભાગી જવાની ઘટના ખૂબ બને છે. એ સૌથી મોટો ચિંતાનો વિષય જ એ છે. કાયદો તો એમ કે છે કે 18 વર્ષ થઈ ગયા એટલે પુખ્ત થઈ ગયા, તો એ તો કોઈ વાંધો નથી એમાં. કાયદો તો કાયદાનું કામ કરે છે, પણ કાયદો કોના માટે બન્યો છે? કાયદો સમાજ માટે બન્યો છે. કાયદાનું અસ્તિત્વ અને મહત્વ ક્યાં સુધી છે? જ્યાં સુધી સમાજ છે ત્યાં સુધી. સમાજ જ નહીં હોય તો કાયદાનું શું કામ છે? એટલે કાયદો સમાજ માટે છે. કાયદાનું અસ્તિત્વ સમાજ છે ત્યાં સુધી જ છે. સમાજ નથી તો કાયદો નથી. એટલે કે કાયદો સમાજ સાથે સુસંગત હોવો જોઈએ, સમાજના પ્રવાહ સાથે જોડાયેલો કાયદો હોવો જોઈએ. કાયદો પાછળ ચાલતો હોય, સમાજ આગળ ચાલતો હોય, તો એવા કાયદાનું કોઈ કામ નથી. કાયદો ખૂબ આગળ ચાલતો હોય અને સમાજ પાછળ ચાલતો હોય, તો એવા કાયદાનું કોઈ કામ નથી. કાયદો જે છે એ એક ચાલક બળ છે. એટલે કાયદો અને સમાજ બંને પૈડા એક સાથે હાલે તો કામનું છે. આજકાલ જે ભાગી જવાના કે ભગાડી જવાના જે બનાવો બને છે, એમાં સૌથી વધુ 18 વર્ષ 1 દિવસ, 18 વર્ષ 2 દિવસ, 18 વર્ષ 5 દિવસ, 18 વર્ષ 1 મહિનો, 19 વર્ષ 1 દિવસ, આ ગેપની અંદર ઘટનાઓ બહુ બને છે. એનો એક સ્વાભાવિક અર્થ એવો નીકળે કે દીકરી જ્યારે સાડા 16 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષની છે ત્યારથી આવા બધા પ્રકારના એને ફસાવવાનું કે ભગાડી જવાનું અથવા એની કાચી ઉંમરનો લાભ લેવાનું ષડયંત્ર હાલતું હોય છે. કેમ કે 16, 17, 18 વર્ષ પ્રમાણે માણસની કાયદાકીય ઉંમર હોઈ શકે પુખ્ત, પણ દરેક કિસ્સામાં વ્યક્તિ પોતાનું ખૂબ સારું અથવા ખૂબ ખરાબ વિચારી શકે એટલી શક્તિમાં ન પણ હોઈ શકે, જરૂરી નથી. તો 18, 18.5, 19, 20 વર્ષ આસપાસ છોકરીઓના ભાગી જવાની ઘટનાઓ ખૂબ વધી છે. એટલે સમાજની દ્રષ્ટિકોણથી જોઈએ તો સમાજમાં અપવાદ બાદ કરતા, ક્યાંક જ્ઞાતિ આધારિત પરંપરા હોય, ક્યાંક રૂઢિચુસ્તતા હોય, એને બાદ કરતા લગભગ હવે સમાજ પોતે આગળ નીકળી ચૂક્યો છે. પહેલાના જમાનામાં તો 16 વર્ષે લગ્ન થઈ જતા, પછી 18 વર્ષે થવા લાગ્યા. હવે લગભગ સમાજ, ભણેલો ગણેલો સમાજનો વર્ગ હોય, થોડો ઘણા જાગૃત સજાગ સમાજ હોય, એમાં હવે દીકરીની લગ્નની ઉંમર 20-21 આસપાસ તો હોય છે જ. કેમ કે 18 વર્ષે તો કોઈ નથી જ પરણાવતું, લગભગ અપવાદ બાદ કરતા. એટલે કે સમાજમાં સુધારો આવ્યો છે, સમાજમાં પરિવર્તન આવ્યું છે, સમાજ આગળ વધી ચૂક્યો છે. કાયદો પાછળ રહી ગયો. કાયદો એમ કે છે કે 18 વર્ષ એટલે લગ્ન થઈ જશે. સમાજ પોતે હવે 20, 21, 22 વર્ષે દીકરીને પરણાવે છે. તો સમાજ આગળ વધી ગયો છે, કાયદો પાછળ રહી ગયો છે. તો આ કાયદાની અંદર જે છીંડું છે એનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. અનેક કિસ્સામાં એવું જોવામાં આવે છે કે કોલેજમાં ભણતી દીકરીઓને બારોબારથી
ભાગી જાય અને